તાલુકાનું મોટી કુંડળ ગામ માવજી ધરમશીભાઈ ગોટીનો સ્વર્ગવાસ થયા. તેમની ઉંમર 100 વર્ષ હતી. તેમના જીવનમાં કોઈ દિવસ બીમાર પડીને દવા લીધી ન હતી અને ક્યારેય પણ કોઈ વ્યક્તિને દુઃખ લાગે તેવું વર્તન કે કોઈ પણ નિંદા કરી નથી. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાનું મોટી કુંડળ ગામ સ્વ માવજીભાઈ ધરમશીભાઈ ગોટીનો સ્વર્ગવાસ થયા. તેમની ઉંમર 100 વર્ષ હતી. તેમના જીવનમાં કોઈ દિવસ બીમાર પડીને દવા લીધી નથી અને ક્યારેય પણ કોઈ વ્યક્તિને દુઃખ લાગે તેવું વર્તન કે કોઈ પણ નિંદા કરી નથી. તેઓ સ્વાસ્થ્ય અને પ્રેમાળ જીવન જીવી ગયા. તે તેમના જીવનમાં એવું માનતા હતા કે ભગવાન આપણને જે જિંદગી આપી છે તે કુદરતે આપણને માત્ર આનંદ આપ્યો છે. દુઃખ એ આપણી શોધ છે અને આપણે પ્રસન્ન રહી શકતા નથી. એનું કારણ આપણે શ્રદ્ધા નહીં, સ્પર્ધામાં જીવી રહ્યા છે. આવા વ્યક્તિના સ્વર્ગવાસ થયો ને બેસણાના દિવસે સાંજે એક અનોખો ભાવ જોવા મળ્યો. જીવન જ્યોત માનવ મંદિર મંદબુદ્ધિ આશ્રમના પ્રમુખ શ્રી પરેશભાઈ વિરાણી દ્વારા બેસણા બેઠેલા મોટી કુંડળ ગામના ગોટી પરિવાર તમામ ભાઈઓને એક વૃક્ષ આપીને માવજી દાદાને એક અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આવા વ્યક્તિ સમાજમાંથી જતા રહે તેનું ઘણું દુઃખ છે. કુદરતની આગળ કોઈનું જ ક્યાં ચાલે છે. હરી ઈચ્છા બળવાન ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.